महिसागर जिले के बालासिनोर में बंद की घोषणा का पुरजोर समर्थन किया गया है। बालासिनोर शहर के नगरवासियों के द्वारा बंद की घोषणा का सभी व्यापारियों ने किया समर्थन। बालासिनोर कस्बे में सुबह से ही सभी दुकानें सख्ती से बंद हैं। नगर के एससी समाज की ओर से कस्बे में रैली भी निकाली गई। बालासिनोर में रैली के साथ दिया आवेदन पत्र, मांग को सरकार तक पहुंचाने की अपील। नागरिकों ने उपजाति वर्गीकरण पर फैसले का विरोध किया। बालासिनोर शहर में सभी व्यापारियों और प्रमुख लोगों की एक बड़ी सभा ने बंद का किया समर्थन। बालासिनोर पुलिस ने शहर में कड़ी सुरक्षा व्यवस्था की है। द्वारा SC/ST માં વર્ગીકરણ માટેનો જે આદેશ કર્યો છે એ આદેશની સામે ભારત સરકાર સામે SC/STના વિવિધ સંગઠનો દ્વારા 21મી ઓગસ્ટ 2024ના રોજ ભારત બંધનું એલાન આપેલ છે। એ ભારત બંધના એલાનના અનુસંધાને આજે બાલાસિનોર દલિત સમાજ દ્વારા માનનીય પ્રાંત સાહેબને આ અંગે આવેદનપત્ર આપવા માટે આજે બાલાસિનોર બંધનું એલાન આપ્યું છે। તથા બાલાસિનોર આંબેડકર સાહેબની પ્રતિમાથી રેલી સ્વરૂપે મામલા ઉપરી જશે। ત્યાં જઈને માનનીય પ્રાંત સાહેબને આ બાબતે આવેદનપત્ર આપનાર છીએ અને અમારી પ્રાંત સાહેબને રજૂઆત હશે કે અમારી જે માગણી છે આ સર્વોચ્ચ અદાલતે જે SC/STનું વર્ગીકરણ કરવા માટેનો જે આદેશ કર્યો છે એ આદેશ પાછો ખેંચાય અને હાલમાં જે ચાલે છે એ રીતે સંવિધાનના નીતિ નિયમો જે ચાલે એવી અમારી માગણી છે। ચૌહાણ મુકુંદભાઈ ત્રિકમભાઈ, બાલાસિનોર નગરના SC સમાજના સર્વ અગ્રગણ્યો, કાર્યકર્તાઓ અને સમાજ